નમસ્કાર મિત્રો, આજે આપણે અહીં આ વિડીયોમાં અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કઈ રીતે કરી શકાય છે એના વિશે આપણે અહીંયા સમજૂતી મેળવીશું. હાઉ ટુ ડિવાઈડ બિગ નંબર. આપણે મોટી સંખ્યાઓને કેવી રીતે ભાગી શકીએ છીએ. મિત્રો, તમને ભાગાકારનો ખ્યાલ તો ખબર જ હશે. આપણે ગણિતમાં આગળ વધવું હોય તો 4 ક્રિયા તો ખબર હોવી જોઈએ: સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. જો તમે ભાગાકાર કરતા શીખી જાઓ તો તમે કોઈ પણ સાદુરૂપ ક્રિયા હોય છે એ તમે ગણતરી કરી શકો છો. ભાગાકાર એટલે શું એને આપણે અહીંયા સમજીએ. મિત્રો, ભાગ કરવાના અહીંયા નિયમ છે. કોઈ પણ સંખ્યાને જે છે ભાગતા પહેલા આપણને વિભાજ્યતાની ચાવી ખ્યાલ હોવી જોઈએ. તમે ભાગાકારમાં 2ની વિભાજ્યતાની ચાવી, 3ની વિભાજ્યતાની ચાવી, એટલે કે કોઈ પણ સંખ્યા હોય એને આપણે ઝડપથી કઈ સંખ્યા વડે ભાગી શકીએ એ નિર્ણય કરવા માટે આપણે આ વિભાજ્યતાની ચાવી ખ્યાલ હોવી જરૂરી છે. આનો ઉપયોગ કઈ રીતે થાય છે એ આગળ આપણે વિડીયોમાં સમજીશું. જો તમને ખ્યાલ ન હોય તો તમારી નોટબુકમાં આ વિભાજ્યતાની ચાવી લખી લઈ એને તૈયાર કરી લો. ત્યાર પછી આપણે આગળ વધીએ. મિત્રો, અહીંયા કેટલાક ઉદાહરણ છે. આપણે નાની સંખ્યાથી શરૂઆત કરીએ. નાની સંખ્યાથી પછી મોટી સંખ્યા તરફ જઈશું. સૌપ્રથમ આપણે ભાગ એટલે શું એને સમજીએ. મિત્રો, કોઈ પણ સંખ્યા હોય છે એને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે. બરાબર, અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે. જો મિત્રો આપણી પાસે 6 ચોકલેટ હોય અને 3 બાળકોને વહેંચવી છે તો દરેક બાળકને ભાગે કેટલી ચોકલેટ આવશે? મિત્રો સમજો, આપણી પાસે 6 ચોકલેટ છે અને એ ચોકલેટને 3 બાળકોને વહેંચવી છે, એટલે કે 3 ભાગ પાડવા છે. કુલ સંખ્યા, ચોકલેટની સંખ્યા 6 છે અને 3 ભાગ પાડવા છે, તો દરેક ભાગે કેટલી કેટલી ચોકલેટ વહેંચી શકાય છે? તમે સરળતાથી કહી શકો કે સાહેબ 2 ચોકલેટ વહેંચી શકાય છે. કઈ રીતે તો સમજીએ. એના માટે આપણને ઘડીઓ પણ ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો, અહીંયા આપણે નાની સંખ્યાથી શરૂઆત કરીએ. જો મિત્રો, 6/3, બરાબર, એટલે કે આને આપણે આ રીતે ભાગાકાર કરવું હોય તો આ રીતે આપણે કરી શકીએ છીએ. બરાબર, એટલે કે 6/3, એટલે કે 6 ને 3 વડે ભાગવાના છે. 6 ને 3 વડે ભાગવાના છે. તો આનો જવાબ શું આવશે? 3 2 6. આ રીતે તમે આરામથી ભાગાકાર કરતા હશો. બરાબર, તો આનો આજ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. 6/3, એટલે કે 6 ને 3 વડે ભાગાકાર કરવાના છે. તો આમાં શું કરવાનું છે? 3 2 6. બરાબર, બસ આ જ અહીંયા આપણે કરવાનું છે, આ જ કાર્ય કરવાનું છે. જુઓ મિત્રો, અહીંયા ઉપર અંશમાં તમને 2 જવાબ મળે છે, એટલે અહીંયા આપણે રાઈટ આન્સર શું મળે છે? 2 મળે છે. ઓકે, નીચેનું એક્ઝામ્પલ સમજીએ. જો મિત્રો, આમાં પણ એ જ પ્રમાણે છે. તમે આને શું કરો છો? આ રીતે કરતા હશો. 12/3. બરાબર, હવે એને આપણે ભાગાકાર કરીએ તો 3 ચોક 12. ઓકે, આ રીતે નિશેષ ભાગી શકાય છે. મિત્રો, નિશેષ એટલે શું? કે જે શેષમાં 0 બચે, શેષ 0 બચે છે એને નિશેષ કહેવાય છે. તો અહીંયા પણ તમે જોઈ શકો 3 ચોક 12. મિત્રો, ભાગ કરવાના એટલે એવું જરૂરી નથી કે ઉપર જ આપણે ભાગ કરી શકીએ. નીચે પણ, નીચેની સંખ્યાને પણ આપણે ભાગી શકીએ છીએ. ઉપરની સંખ્યા વડે નીચેની સંખ્યાને પણ ભાગી શકીએ છીએ. આ આગળ એક્ઝામ્પલ આવે છે, એમાં સમજીશું. તો મિત્રો, અહીંયા જવાબ શું આવે છે? 4 આવે છે. ઓકે, હવે મિત્રો કેટલાકને એવું થતું હશે કે નીચે શું આવે? તો નીચે કશું 1 આવે છે. બરાબર, અહીંયા 1 લખી શકાય છે, પરંતુ 1 લખવાની કોઈ જરૂર નથી. સીધે સીધે આપણે શું લખીશું? 4 લખીશું. જો કદાચ અંશમાં લખવાની જરૂર પડે તો અંશમાં ખાસ લખવું, નીચે લખવાની જરૂર નથી. જો મિત્રો, 20/10. હવે મિત્રો અહીંયા સમજવાનું છે કે કોઈ પણ સંખ્યા હોય તો એની પાછળ, કોઈ પણ સંખ્યાની પાછળ જો શૂન્ય હોય તો એ શૂન્યને આપણે આ રીતે ઉડાવી દઈએ છીએ, અંશ છેદનો ભાગ કરીએ છીએ. પરંતુ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે વચ્ચે શૂન્ય ના હોવું જોઈએ. જેમ કે આ રીતે કોઈક સંખ્યા હોય 206/10, તો કેટલાક મિત્રો શું કરશે? મગજમાં એવું ધ્યાન રાખશે કે શૂન્ય આવે એટલે એને આ રીતે અંશ છેદનો ભાગ કરવાનો, આ રીતે. તો આ બિલકુલ ખોટું છે. આ રીતે નહીં કરવાનું. જો પાછળ સંખ્યા હોય, મિત્રો પાછળ કોઈક સંખ્યા હોય તો જ એનો ભાગ ચલાવી શકીએ છીએ. જેમ કે કોઈક સંખ્યા છે 260/100 હોય તો જ તમે આને પાછળના શૂન્ય
આમાંથી કોઈ પણ શૂન્યને તમે આ રીતે અંશ છેદનો ભાગ કરી શકો છો, બરાબર. પાછળ શૂન્ય હોવો જોઈએ, વચ્ચે શૂન્યને આપણે ઉડાવી શકતા નથી. અહીંયા મિત્રો આપણી પાસે જવાબ શું મળે છે? 2/1, પરંતુ એને આપણે શું લખીશું? 2 લખીશું, કારણ કે 2 × 2 જ થાય છે. ઓકે મિત્રો, આગળનું એક્ઝામ્પલ સમજી લઈએ ઝડપથી. 15/45. હવે મિત્રો મેં અગાઉ પણ કીધું હતું કે જરૂર નથી કે ઉપર જ ભાગી શકાય છે, નીચેની સંખ્યાને પણ ભાગી શકાય છે. જો અંશમાં રહેલી સંખ્યા વડે એટલે કે 15 વડે 45ને પણ ભાગી શકાય છે. તમને ઘડીઓ ખ્યાલ હોય તો 15 તારી 45 થાય છે. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા ફક્ત કેટલાક મિત્રો શું કરશે કે 3 જવાબ આવ્યો એટલે 3 લખશે, પણ એ ખોટું છે. હવે મિત્રો જુઓ, આ ઉપર રહેલી સંખ્યા 15 છે, કાંઈ બચતું નથી, કોઈ સંખ્યા બચતી નથી, પરંતુ એક સંખ્યા તો બચે છે, બરાબર. તો ઉપર આપણે 1 લખવાના છે અને નીચે છેદમાં 3 આવ્યા છે, બરાબર. તો આ ખાસ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે. આ બિલકુલ નાના બાળકો માટે છે મિત્રો. જે વિદ્યાર્થી મિત્રોને ભાગાકારમાં મુશ્કેલી પડે છે એના માટેનો આ ખાસ વિડીયો છે. અંત સુધી જોતા રહેજો મિત્રો. આગળ આપણે મોટી સંખ્યાને પણ કઈ રીતે ભાગી શકાય એના વિશે આપણે માહિતી મેળવીશું. હવે મિત્રો જો 63/7 છે, તો 7 વડે 63ને ભાગી શકાય? આ ભાગી શકાય. 7 × 9 = 63. મિત્રો બિલકુલ આપણે ઇઝીલી અહીંયા સમજી રહ્યા છે કઈ રીતે આપણે ભાગી શકીએ. મિત્રો હવે અહીંયા 9 લખો તો ચાલશે, આ રીતે લખવાની કોઈ જરૂર નથી. લખો તોય ખોટું નથી, પરંતુ આપણે ફક્ત 9 લખીશું. ઓકે, પરંતુ આ રીતે જો જવાબ મળતો હોય તો ખાસ ઉપર જો 1 મળતો હોય તો 1 લખવો ખૂબ જ જરૂરી છે, બરાબર. હવે જુઓ આગળ 50/2. તો અહીંયા આપણે 50/2 કરીએ તો ઇઝીલી આપણે કરી શકીએ. જુઓ મિત્રો કઈ રીતના થાય છે, કારણ કે આ તો ઘડિયાની અંદર આવે છે, બરાબર. હવે 50/2 છે તો આપણે સમજી શકીએ કે મોટી કોઈ સંખ્યા છે એ સંખ્યા વડે ગુણાકાર થાય તો 50 આવે છે, પરંતુ એ ઘડીઓ કદાચ આપણને ના ખ્યાલ હોય, જેમ કે 25 × 2 = 50 થાય છે, તો આપણને ઇઝીલી ના ખબર હોય તો આપણે શું કરીશું? જુઓ મિત્રો, અહીંયા 5 જે છે, 5ને આપણે 2 વડે ભાગી શકીએ? હા, ભાગી શકીએ, કારણ કે 2 કરતાં 5 મોટા છે, તો આપણે ભાગી શકીએ. જો કદાચ 2 કરતાં કોઈ ઉપર નાની સંખ્યા હોય તો ભાગી શકીએ નહીં. એના માટે આપણે શું કરવું પડે? પહેલા પોઈન્ટ મૂકવો પડે, પછી મોટી સંખ્યા બનાવવી પડે. એ આગળ આપણે સમજીશું. અત્યારે મિત્રો આપણે સમજીએ કે 5 છે. પહેલા તો સૌપ્રથમ 5ને ભાગવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા 2 છે, 2નો ઘડીઓ તૈયાર કરું. 2 × 2 = 2 × 2 = 2 તારી 6. 6 તો વધી જાય છે, 2 તારી 6 એટલે 3 વડે ના ભાગી શકાય, તો 2 × 4 થશે. શું થશે? 2 × 4. ઓકે, 2 × 4. હવે 4 આવ્યા એટલે કે 5માંથી 4 શું કરીશું? બાદ કરીશું. 5માંથી 4 બાદ કરતા શું વધે છે? શેષ 1 બચે છે. હવે 1 બચ્યો એને આપણે અહીંયા સમજીએ. અહીંયા 1 છે, બરાબર. એને આગળ જે 0 નીચે લાવતા 10 થશે, બરાબર. મિત્રો કઈ રીતના થાય છે જુઓ. અહીંયા ખ્યાલ ના આવતો હોય તો જુઓ મિત્રો, 2 × 4. હવે જો 5માંથી 4 બાદ કર્યા, શેષ 1 વધ્યો ને, 1 વધ્યો, બરાબર. તો આપણે શું કર્યું? આ ક્રિયા કર્યા વગર, ભાગાકારની ક્રિયા કર્યા વગર અહીંયા સીધે આપણે 1 શેષ વધ્યો એને બાજુની જે સંખ્યા છે 0 એની સાથે આપણે અહીંયા મૂકી એ સંખ્યાને શૂન્યને પાછળ નીચે લાવતા 10 બને છે. તો આ સંખ્યા 10 બની ગઈ, આપણે 5ને કાઢી નાખીએ, બરાબર. આવી રીતે હવે આપણી પાસે 10 બને છે સંખ્યા, તો 2 વડે આપણે ભાગ ચલાવીએ. 2 × 5 = 10, બરાબર. 2 × 5 = 10. તો અહીંયા પણ આપણે એ રીતે કરી શકીએ, 2 × 5 = 10, બરાબર. તો આપણે આ બધી ક્રિયા કરવાની જરૂર નથી, સીધી અહીંયા તમે કરી શકો. આના માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો મિત્રો અહીંયા જવાબ શું આવે છે? 25. તો આવા કેટલાક ઉદાહરણોની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો કેટલીક મોટી સંખ્યાઓને આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ. જો મિત્રો એક સંખ્યા છે આપણી પાસે 32,018, એને 2 વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો અહીંયા આપણે ડાયરેક્ટલી ભાગાકાર કરીએ તો જુઓ મિત્રો, પહેલી સંખ્યા છે 3, તો 3ને આપણે 2 વડે ભાગી શકીએ. જો મિત્રો કદાચ એવું બને કે આ પહેલી સંખ્યા કદાચ 1 હોય, પહેલી સંખ્યા 1 હોય તો 2 વડે તો ભાગી ના શકાય, તો તમે 2 સંખ્યાને સાથે ભાગવાનો પ્રયત્ન કરો. 2 સંખ્યાને પણ ના ભાગી શકાય તો 3 સંખ્યા, ગમે તેટલી સંખ્યાને તમે ભાગી શકો છો. એ જરૂરી નથી કે તમે એક જ સંખ્યાને ભાગી શકો. તમે
પહેલા તો આપણે 3ને ભાગવાનો પ્રયત્ન કરીશું. બરાબર. તમે બંને સંખ્યાને ભાગવાનો પ્રયત્ન કરો તો એ ખોટું નથી. બરાબર. પરંતુ આપણે અહીંયા પહેલા સૌપ્રથમ 3ને ભાગવાનો પ્રયત્ન કરીશું. જોજો મિત્રો, હવે 2 વડે કઈ સંખ્યાને ભાગી શકાય? જોજો મિત્રો, આપણે 2ની વિભાજ્યતાની ચાવીમાં શું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સંખ્યા હોય 2 વડે કઈ સંખ્યાને ભાગી શકાય? કે કોઈ પણ સંખ્યાના એકમનો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 કે 8 હોય. 0, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ. તમે મિત્રો એકમનો અંક તમે જુઓ, અહીંયા 8 છે, તો આ સંખ્યાને આપણે ઇઝીલી કહીએ કે 2 વડે ભાગી શકાય છે. તો આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ. જુઓ મિત્રો, 2 પંચા 10, આ 2 પંચા 10 કે અહીંયા 3 છે, તો 2 એકુ 2. ઓકે, 2 એકુ 2. હવે 2 અહીંયા આવ્યા, બરાબર. 3 માંથી 2 બાદ કરવાના છે. મિત્રો મનમાં ને મનમાં થોડું વિચારવાનું છે. બરાબર. 3 માંથી 2 બાદ કરો, 1 બચે છે શેષ. જે શેષ બચે તેની આગળની સંખ્યા છે 2, એની આગળ 1 આપણે નાના અક્ષરથી લખી દઈએ. મિત્રો આ ખાલી તમારે ઠીક સમજવા માટે હું લખું છું, બાકી તમારે આ મનમાં કરવાનું છે. હવે જો અહીંયા 1 લખ્યું એટલે આ સંખ્યા 12 થઈ ગઈ. બરાબર, આ 12 થઈ ગઈ. હવે 2 વડે એને ભાગવાનો કરો, પ્રયત્ન કરો. શું થાય છે? 2 છંગ 12. ઓકે, 2 છંગ 12. તો 12 પણ ઉડી ગયા, આ 3 પણ ઉડી. 3 ને પહેલા જ આપણે છેકી નાખવાના હતા. મિત્રો આમ છેકતા જવાનું તો ખ્યાલ આવે કે કઈ કઈ સંખ્યા હવે બાકી રહી ગઈ. તો 2 છંગ 12, 12 માંથી 12 બાદ કરો એટલે 0. આગળ તમે 0 મૂકો તો એ હવે શું થશે? અહીંયા મિત્રો અહીંયા ખાસ સમજવાનું છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ભૂલ કરે છે. ક્યાં ભૂલ કરે છે? હવે જો મિત્રો, અહીંયા 12 માંથી 12 બાદ કરીએ એટલે 0 શેષ બચે છે. હવે 0 શેષ બચે એટલે આપણે શું કરવાનું છે? આગળની સંખ્યા નીચે ઉતારતા હોઈએ છીએ. આગળની સંખ્યા જે છે એટલે કે 0 છે એને પણ નીચે ઉતારીએ છીએ, પરંતુ 0 નીચે આવે છે તો 2 વડે 0 ને ભાગી શકાય? ના ભાગી શકાય. તો આપણે શું કરીએ? આગળની સંખ્યા પર જવા માટે, એટલે કે 0 પરથી 1 પર જવા માટે આપણે શું કરીએ છીએ? અહીંયા 0 મૂકીએ છીએ. ઓકે, આગળની સંખ્યા પર જવા માટે આપણે શું કરીએ છીએ? 1 મૂકીએ છીએ. હવે આપણી પાસે સંખ્યા બની ગઈ છે 1 બની ગઈ છે. હજુ પણ આપણે એક સંખ્યા છે એને 2 વડે ભાગી શકતા નથી. તો હજુ આપણે આગળની સંખ્યા પર જઈએ. આગળની સંખ્યા જેમ જેમ તમે આગળ જાઓ તેમ તેમ 0 મૂકતા જવાનું છે, મૂકતા જવાનું છે. સૌપ્રથમ આપણે શું કર્યું? 2 એકુ 2, 3 માંથી 2 બાદ કરીએ એટલે 1 શેષ વધ્યો, એટલે કે એ સંખ્યાને આગળ મૂકી. બરાબર, એટલે આ સંખ્યા થઈ ગઈ 12. હવે એ 12 ને 2 છંગ 12 એટલે કે 2 6 વડે ભાગાકાર કર્યો. બરાબર, 2 છંગ 12, 12 માંથી 12 બાદ કરીએ એટલે 0. આગળની સંખ્યા 0 છે એને નીચે ઉતારીએ. બરાબર, એટલે કે 0 છે, પણ 2 ને આપણે 0 વડે ભાગી શકીએ નહીં. એટલે આગળની સંખ્યા પર જવા માટે, 1 પર જવા માટે આપણે શું કર્યું? આ પહેલો 0 મૂક્યો. પરંતુ અહીંયા સંખ્યા 1 આવી તો 1 ને પણ આપણે ભાગી શકતા નથી 2 વડે. તો હજુ પણ આપણે આગળ જઈએ, 8 પર જઈએ. એટલે 8 પર જવા માટે અન્ય એક 0 મૂકીએ. બરાબર મિત્રો, જેમ જેમ આપણે આગળ જઈએ તેમ તેમ 0 મૂકતા જવાનું, જો ભાગી ન શકાય એના માટે. હવે મિત્રો આપણી પાસે સંખ્યા એવી બની ગઈ છે 18 બની ગઈ છે. 0 18 છે. હવે તો આપણે ભાગી શકીએ 18, કારણ કે 2 કરતા મોટા છે. તો અહીંયા મિત્રો શું આવશે? 2 9 18. બરાબર, તો અહીંયા આપણી પાસે રાઈટ આન્સર શું બને છે? 16009. બરાબર, તો અહીંયા આપણી પાસે જે જવાબ બને છે 16009. તો આવી ટ્રિક્સથી આપણે આ જે તમે જે કરો છો એના વગર, બરાબર, આ ભાગાકારની વિધિ વગર તમે ડાયરેક્ટલી અહીંયા જવાબ મેળવી શકો છો. મિત્રો આ કરવાનો હેતુ એ છે કે પરીક્ષાની અંદર તમારી ઝડપ વધે. બરાબર, ચલો મિત્રો એક અન્ય ઉદાહરણ જોઈ લઈએ. 4515 ભાગ્યા 3. હવે મિત્રો અહીંયા 3 વડે આપણે ભાગવાનો પ્રયત્ન કરવાનો છે. સંખ્યા છે 4515 અને 3 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. જો મિત્રો હવે આ 3 સંખ્યા આપણે પહેલા તો એ ખબર હોવી જોઈએ કે 3 વડે આ નિશેષ ભાગી શકાય. જવાબ શેમાં આવશે? પોઈન્ટમાં આવશે કે નિશેષ ભાગી શકાય છે. તો જો 3ની વિભાજ્યતાની ચાવી એમ કહેવામાં આવે છે કે જે અંકોનો જો સરવાળો 3 વડે જો ભાગી શકાય
તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકીએ છીએ. જુઓ મિત્રો, 4 ને 5 9, 9 ને 1 10, 10 વત્તા 5 15, 15 આવ્યા. તો 15 ને આપણે 3 વડે ભાગી શકીએ. મિત્રો મેં શું કર્યું, આ બધાનો સરવાળો કર્યો. 4 વત્તા 5 9, 9 વત્તા 1 10, 10 વત્તા 5 કેટલા થાય છે 15. હવે જે 15 છે એ તો 3 વડે ભાગી શકાય, તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકીએ છીએ. તો જુઓ મિત્રો, આપણે આ ક્રિયા વગર કઈ રીતે ઝડપથી ભાગાકાર કરી શકીએ. તો જુઓ મિત્રો, આપણે શું કરવાનું છે, અહીંયા 3 = 3, કારણ કે 3 કરતાં મોટી સંખ્યા છે તો ભાગી શકાય છે. ઓકે, હવે આપણે શું કર્યું, 3 = 3, 4 માંથી 3 બાદ કરો એટલે શેષ શું વધે છે, 1 વધે છે. મનમાં મિત્રો કરવાનું છે. 1 બચ્યો. હવે 1 બચ્યો એને આપણે આગળ લાવીએ એટલે 15 થઈ ગઈ સંખ્યા. જો તમારે આમાં તમને ખ્યાલ આવે એના માટે હું લખું છું, લખવાની કોઈ જરૂર નથી, પરંતુ તમને ખ્યાલ આવે એના માટે હું લખું છું અહીંયા. બરાબર, 1 15. હવે 3 × 5 = 15. ઓકે, હવે 3 × 5 = 15 થયા એટલે શેષ 0 બચે છે. હવે બાદબાકી કરી એટલે આગળની સંખ્યા પર જવું પડે. હવે શેષ 0 બચ્યો એટલે તમે અહીંયા લખો કે ના લખો. બરાબર, ચાલો તમને ખ્યાલ આવે એના માટે હું લખું છું અહીંયા 0. ઓકે, હવે જુઓ મિત્રો, આગળની સંખ્યા 1 બની છે. હવે 3 વડે 1 ને ભાગી શકાય, ના ભાગી શકાય. 3 વડે 1 ને ના ભાગી શકાય. તો આપણે શું કરીશું, આગળની સંખ્યા પર જવા માટે એટલે કે 5 સુધી જવા માટે શું મૂકીશું, અહીંયા 0. મિત્રો અહીંયા પણ આપણે જોયું હતું કે આગળની સંખ્યા પર જવા માટે આપણે 0 મૂકતા હતા. એ પ્રમાણે અહીંયા પણ જે સંખ્યાને ભાગી ન શકાય તો આપણે મોટી સંખ્યા બનાવવાની છે. મોટી સંખ્યા બનાવવા માટે આગળની સંખ્યા પર જવું પડે. તો જુઓ, હવે સંખ્યા બની ગઈ છે 15 બની ગઈ છે. તો સીધે આપણે 3 × 5 = 15 કરી નાખીએ. બરાબર, 3 × 5 = 15. તો આ રીતે અહીંયા આપણને જવાબ મળે છે 1505. ઓકે, ચાલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. મિત્રો હવે અહીંયા એવી રકમ છે કે એક દાખલો જે છે અને બીજો દાખલો છે. એક દાખલાને તમે સરળતાથી ભાગી શકો છો. બરાબર, જ્યારે બીજા દાખલાને ભાગવા માટે થોડી મૂંઝવણ ઊભી થાય છે. એના માટે શું કરવું પડે છે, અવયવ પાડવા પડે છે. પરંતુ આપણે શું કરીશું, અવયવ પાડ્યા વગર કઈ રીતના ભાગી શકાય છે એ સમજીશું. પહેલા તો આપણે આને સમજી લઈએ. જો મિત્રો, 16 / 8 તમને ખ્યાલ જ છે કે 8ના ઘડિયામાં 16 આવે છે, એટલે 8 × 16. જે સંખ્યા વડે ભાગવાના છે એ સંખ્યાનો ઘડિયો ખ્યાલ હોવો જોઈએ, તો જ મિત્રો જવાબ અહીંયા આવી શકે છે. તો અહીંયા જવાબ શું આવે છે, 2. ઓકે, આ તો આપણે ઇઝીલી 2 સેકન્ડની અંદર પણ કરી નાખીએ છીએ. ઓકે, પરંતુ આ દાખલાને ગણવા માટે આ જે અપૂર્ણાંક સંખ્યા છે એને ભાગાકાર કરવા માટે થોડી આપણને મૂંઝવણ તો ઊભી થાય છે, પરંતુ આ વિડીયો જોયા પછી તમને મૂંઝવણ થશે નહીં. જુઓ મિત્રો, અહીંયા શું કરવાનું છે, 16 / 12 છે. મિત્રો મોટે ભાગે આપણે શું કરતા છે, 16ના અવયવ પાડીએ છીએ અને 12ના અવયવ પાડતા હોઈએ છીએ. 16ના અવયવ કઈ રીતના પાડીએ છીએ, જો મિત્રો અહીં આપણે લખીએ. 16 ક્યારે આવે છે, 4 × 16 આવે છે, 8 × 16 આવે છે. કોઈ પણ સંખ્યા વડે તમે ગુણાકાર કરો તો 16 આવે છે. માની લો કે 4 × 16 છે, તો 4નો અવયવ પાડી નાખીએ. 2 × 4, આ 4 થયા, બીજા 2 × 4. બરાબર, તો આ રીતે તમે 16 કરી નાખો છો. 12ના અવયવ પાડીએ તો 2 × 12, 4 × 12. બરાબર, તો આપણે 4 × 12 કરીએ, 3 × 12 કરીએ તો 3 × 4 એટલે કે 2 × 2. ઓકે, તો આ રીતે. હવે આમાં શું કરીએ, આપણે સામાન્ય અવયવ પાડીએ છીએ. જે સામાન્ય અવયવ એટલે કે અંશ અને છેદમાં જે સંખ્યા સમાન હોય એ સામાન્ય અવયવ કહેવાય છે. આ 2 અને 2. બરાબર, અંશ અને છેદનો ભાગ કરીએ, આમાં પણ 2 × 2. બરાબર, આ રીતે. હવે બીજી કોઈ સંખ્યા નથી અંશ અને છેદમાં કે જે સામાન્ય મળતી હોય, એટલે કે જેને અંશ અને છેદમાં ભાગી શકાય. તો અહીંયા જે જવાબ મળે છે આપણી પાસે, ઉપર સંખ્યા 2 × 4. ઓકે, અને નીચેની સંખ્યા છે 3. ઓકે, તો આ રીતે આપણે અવયવ પાડીને અહીંયા જવાબ લાવતા હોઈએ છીએ. અને મિત્રો અહીંયા જે જવાબ જે છે દશાંશમાં કઈ રીતે આવી શકે છે, જો મિત્રો 4 / 3 છે, તો આપણે શું કરીએ છીએ કે 3 વડે 4 મોટી સંખ્યા છે તો ભાગી શકીએ. હા, તો શું કરીએ છીએ અહીંયા 3 3 × 3. ઓકે, હવે 3 × 3 એટલે કે 4 માંથી 3 બાદ કરો તો 1 શેષ બચવાનો. ઓકે, 1 શેષ બચવાનો. તો અહીંયા હવે 3 વડે 1ને તો ભાગી શકાય નહીં, તો આ શું કરીએ છીએ, આગળની સંખ્યા પર જવા માટે આપણે પોઈન્ટ મૂકતા હોઈએ છીએ. અને પછી એ સંખ્યા 10 બની જાય છે, કારણ કે શેષ 1 હતો. બરાબર, 1 શેષ હતો ને,
હવે આગળની સંખ્યા પર આપણે જવા માટે એને શું કરીએ છીએ, પોઈન્ટ મૂકીએ છીએ. હવે એ 10 થઈ ગઈ એટલે કે આપણે હવે એ સંખ્યા તમને ખ્યાલ આવે એના માટે હું લખું છું. જે શેષ બચ્યો હતો એને આપણે આગળ લખીએ અહીંયા 1. બરાબર. હવે પોઈન્ટ મૂક્યો એટલે અહીંયા 0 મૂકીએ. બરાબર. તો સંખ્યા 10 થઈ ગઈ. હવે 3 વડે ભાગવાનો પ્રયત્ન કરો. 3 તારી 9. બરાબર. 10 માંથી 9 બાદ કરો એટલે ફરી શેષ વધે છે. આગળની સંખ્યા પર જવા માટે 1 લખીએ. બરાબર. ફરી પાછા આપણે 0 મૂકીએ. 3 તારી 9. તો આ ક્રિયા કાયમ ચાલ્યા જ કરે છે. તો અહીંયા દશાંશમાં આ રીતે પણ જવાબ મેળવી શકાય છે. મિત્રો આ ખાલી તમારા માટે ખ્યાલ માટે હતો. હવે મિત્રો અહીંયા આને કેવી રીતના ભાગી શકાય છે એ સમજીએ. 16/12 છે. મિત્રો હવે અહીંયા એક થોડાક નિયમ છે. આપણે શું કરવાનું છે કે 2 થી શરૂઆત કરવાની છે. 16/12 તો બંને સંખ્યાને 2 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. કારણ કે વિભાજ્યતાની ચાવીમાં આપણને ખ્યાલ છે કે જે સંખ્યાના એકમનો અંકમાં 0, 2, 4, 6 કે 8 હોય તે સંખ્યાને 2 વડે ભાગી શકાય છે. તો જુઓ મિત્રો, અહીંયા પણ એકમનો અંક 6 છે અને અહીંયા પણ નીચે પણ છેદમાં એકમનો અંક 2 છે. તો બંને સંખ્યાને 2 વડે ભાગી. પરંતુ મિત્રો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે મોટી સંખ્યા લેવાની છે. કેવી મોટી સંખ્યા લેવાની છે? 2 વડે તો આપણે ભાગી જ શકીએ છીએ. મિત્રો હજુ વિચારવાનું છે કે 3 વડે ભાગી શકાય કે નહીં. 3 વડે ભાગી શકાય. જો મિત્રો આ 3 વડે આ સંખ્યાને ભાગી શકાય છે. ઓકે, આ સંખ્યાને ભાગી શકાય છે? ના ભાગી શકાય છે. તો ના ભાગી શકાય તો 3 ને આપણે નથી, 3 વડે નહીં ભાગવાનું. બરાબર. એવી સંખ્યા આપણે પકડવાની છે કે જે બંને સંખ્યાને ભાગી શકે, અંશને પણ ભાગી શકે અને છેદને પણ ભાગી શકે છે. ઓકે, 2 તો છે જ. 2 × 12, 2 × 8 = 16. બરાબર. પછી 3 જોવાના. 3 વડે પણ ના ભાગી શકાય તો 4 વડે ભાગવાનો પ્રયત્ન કરો. જો મિત્રો 4 વડે ભાગી શકાય છે. 4 તારી 12 અને 4 × 16 ભાગી શકાય છે. તો આપણે 4 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. બરાબર. 4 વડે ભાગવાનો પ્રયત્ન. મિત્રો ખાસ ધ્યાન રાખજો, મોટામાં મોટી સંખ્યા પકડવાની છે. જો તમારે શોર્ટમાં જવાબ જોઈએ, ઝડપથી જવાબ જોઈએ તો થોડું વિચારવાનું છે કે મોટી સંખ્યા એવી કઈ છે કે જે બંને સંખ્યાને ભાગી શકે છે. આમ જોવા જઈએ તો 2 વડે પણ ભાગી શકાય છે. તમે 2 વડે ભાગવા કરશો ને 2 વડે ભાગવાનો પ્રયત્ન કરશો તો ફરી પાછા ભાગ કરવાના રહેશે. પરંતુ આપણે એવી સંખ્યા પકડવાની છે કે જે મોટી સંખ્યા હોય અને ઇઝીલી આપણે એને ભાગી શકીએ છીએ. મિત્રો જો 4 વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો છે. કઈ સંખ્યા? 4 વડે. તો 4 તારી 12. ઓકે, અને પણ 4 × 16 આવી જાય છે ને મિત્રો. જવાબ 4/3. તો આ રીતે જવાબ મેળવી શકાય છે. અને દશાંશમાં જવાબ જોઈએ તો આ ક્રિયા કરવી પડે છે. અહીં આપણે ક્રિયા કરી એ પ્રમાણે દશાંશમાં જવાબ આવી શકે છે. અન્ય ઉદાહરણ સમજીએ. હવે મિત્રો આપણી પાસે એક સરળ જવાબ આવે એવો એક રકમ છે 36/10. આ બધાને ખ્યાલ જ છે અને સૌએ વિચારી પણ લીધું છે કે આનો જવાબ શું આવે છે. બરાબર. પણ જેને હજુ પણ તકલીફ છે એ જુએ. જો મિત્રો આ અપૂર્ણાંક સંખ્યા છે 36/10 અને તમે દશાંશ સંખ્યા જો શીખીને આવ્યા હોય તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આનો જવાબ શું આવે છે. બરાબર. મિત્રો આમાં કોઈ ભાગ કરવાનો કોઈ આપણે સમય નથી બગાડવાનો. સીધો અહીંયા આપણે લખી દઈએ કે કોઈ પણ સંખ્યાની નીચે 10 હોય, 100 હોય, 1000 મતલબ 0 વાળી કોઈ પણ સંખ્યા હોય તો એમાં જેટલા 0 હોય, માની લો કે અહીંયા એક જ શૂન્ય છે, તો એ સંખ્યા આપણે ઉપરની સંખ્યા લખવાની છે અહીંયા. બરાબર. 36 લખી દીધી. હવે એક જ શૂન્ય છે તો આપણે જમણી તરફથી ડાબી તરફ જવાનું છે. જમણી તરફથી ડાબી તરફ જવાનું છે અને એક જ શૂન્ય હોય તો એક સ્ટેપ ખસીને ડાબી તરફ અહીંયા આપણે પોઈન્ટ મૂકવાનો છે. બરાબર. તો અહીંયા આપણો જવાબ શું આવે છે? 3.6 આવે છે. ખ્યાલ આવે છે? એક બીજું એક્ઝામ્પલ સમજીએ તો જુઓ મિત્રો, અહીંયા આપણે આ સંખ્યાને એ જવાબ મેળવીએ તો આ જે છે એ અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર છે. તો આ સંખ્યાને આપણે ઇઝીલી અહીંયા સમજી લઈએ કે આનો જવાબ શું આવે છે. ખ્યાલ આવી ગયો હશે તમને. તો જુઓ મિત્રો અહીંયા કેટલા શૂન્ય છે? 2 શૂન્ય છે. તો 2 શૂન્ય આપણે કઈ બાજુ જવાનું છે? જમણીથી ડાબી તરફ આમ જવાનું છે. બરાબર. આપણે પોઈન્ટ મૂકવા માટે જમણીથી ડાબી તરફ જવાનું છે. તો પોઈન્ટ ક્યાં મુકાશે? બોલો. પોઈન્ટ અહીંયા મુકાશે. કારણ કે 2 શૂન્ય છે તો પહેલો શૂન્ય અને આ બીજો શૂન્ય. બરાબર. તો આ રીતે સરળતાથી આપણે ઇઝીલી સમજી શકીએ. ચલો મિત્રો નેક્સ્ટ ઉદાહરણ તરફ જઈએ. મિત્રો હવે તમે વિચારો, આ સંખ્યા છે, આ સંખ્યાને આપણે ભાગી શકીએ? થોડા તમે મૂંઝવણમાં આવશો. 168/24. આને હવે 24નો ઘડિયો તો આવડે નહીં, ના આવડે. બરાબર. પરંતુ આપણે એવી ટ્રિક્સ સમજીશું અહીંયા કે
168 ને આપણે 24 થી ઇઝીલી ભાગી શકીએ. મિત્રો વિડીયોને જોતા રહેજો. જો મિત્રો આપણે નિયમ શું કહે છે કે સૌપ્રથમ આપણે વિભાજ્યતાની ચાવી પ્રમાણે જે કઈ 168 અને 24 ને કઈ સંખ્યા વડે ભાગી શકીએ. જો બે સંખ્યા વડે તો ભાગી શકીએ. ઓકે, તમને ખ્યાલ આવી ગયો હશે કેમ બે વડે? કારણ કે બેની વિભાજ્યતાની ચાવી શું કહેવામાં આવે છે કે જે સંખ્યાના એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તે સંખ્યાને ભાગી શકે. અહીંયા તમે જુઓ, અહીંયા 8 છે અને 4 છે, તો બે વડે તો ભાગી શકાય છે. પરંતુ મિત્રો બે વડે આપણે ભાગવાના નથી. તમે બે વડે પણ ભાગી શકો, બરાબર, પણ આપણે બે વડે ભાગતા નથી. આપણે એવી સંખ્યા લઈએ કે જે મોટામાં મોટી હોય, બરાબર, મોટામાં મોટી હોય. તમે બે વડે ભાગવા જશો તો શું થશે? અહીંયા જુઓ, બે વડે તમે ભાગવાનો પ્રયત્ન કરશો ને તો અહીંયા શું જવાબ આવશે ખબર તમને? 12 દુ 24, ઓકે, અને 2 8 16 અને 2 ચોક 8, બરાબર, આ રીતે આવશે. અને ફરી પાછા તમે 84 છે એ 12, એને ફરી પાછા ભાગવાનો પ્રયત્ન કરીશું, બરાબર. તો આ વધારે પડતી ક્રિયા કરવી ના હોય તો આપણે શું કરીશું? આપણે મોટી સંખ્યા એવી લઈશું કે જેના વડે આપણે ઇઝીલી ભાગી શકીએ. મિત્રો અહીં આપણે શું જોવાનું છે? આ 24 છે, એને મોટામાં મોટી એવી કઈ સંખ્યા છે કે જેના વડે ભાગી શકાય છે? મિત્રો આને 3 વડે પણ ભાગી શકાય છે, 6 વડે પણ ભાગી શકાય, 4 વડે પણ ભાગી શકાય છે. વધારેમાં વધારે એવી કઈ સંખ્યા છે કે જેના વડે આપણે ભાગી શકીએ? તો મિત્રો યાદ કરો, 2 વડે, 3 વડે પણ ભાગી શકાય, 4 વડે પણ ભાગી શકાય છે, 6 વડે પણ ભાગી શકાય, 8 વડે પણ ભાગી શકાય છે, 12 વડે પણ ભાગી શકાય છે. મિત્રો 12, બરાબર, એનાથી વધારે જઈએ તો 24 આવે, 24 પોતે, બરાબર, આપણે 12 વડે ભાગવાનો પ્રયત્ન. જો ઉપરની સંખ્યાને પણ જો 12 વડે ભાગી શકાય તો બંનેને આપણે ભાગી શકીએ. ઓકે, તો આ રીતે આપણે થોડોક નિયમ પ્રમાણે સમજીએ. મિત્રો 24 ને તો 12 વડે ભાગી શકાય છે, પરંતુ 168 ને 12 વડે ભાગી શકાય કે નહીં એ આપણે સમજીએ. તો મિત્રો 168 ને 12 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. તો જો મિત્રો 12 એકુ 12, ઓકે, 12 એકુ 12, 16 માંથી 12 બાદ કરો તો શું આવશે? 4 આવશે. 16 માંથી બાદ કરો એટલે 4 શેષ વધે. હવે જે 4 શેષ વધ્યા તો તમારી જાણ ખાતર હું લખું છું, લખવાની કોઈ જરૂર નથી. 4 શેષ વધ્યા એટલે 4 ને સમજી લેવાના કે આગળની સંખ્યા સાથે જોડતા 48 બને છે. ખ્યાલ આવ્યો? હું એ લખતો નથી. તમારે લખવું હોય તો નાના અક્ષરે તમે લખી શકો, પરંતુ આપણે લખતા નથી. અહીંયા 48 સંખ્યા બની ગઈ છે, બરાબર. હવે 12 48 આવે છે, 12 ચોક 48 થાય, તો 12 ચોક 48 થાય છે. તો મિત્રો અહીંયા 12 વડે આપણે ભાગાકાર કરતા 14 જવાબ મળે છે. અને તમને ખબર જ છે અહીંયા તો શું આવશે? 12 દુ 24, ઓકે, અને 12 વડે ભાગાકાર કરતા અહીંયા શું મળ્યા? 14 મળ્યા. હવે મિત્રો હવે જુઓ, 14 ભાગ્યા 2 મળ્યા, તો તમે ઇઝીલી અહીંયા કરી શકો, ડાયરેક્ટલી કરી શકો, અથવા તો અલગથી અહીંયા લખીને પણ તમે કરી શકો છો, બરાબર. અહીં ડાયરેક્ટ તમે કરી શકો, 2 સત્તા 14, બરાબર, આ રીતે. પણ મેં અલગથી લખ્યા છે, તો અહીંયા તમે ભાગાકાર જુઓ, 2 સત્તા 14, તો એ આપણને જવાબ મળી જાય છે 7. ઓકે, તો આ રીતે ઇઝીલી તમે ભાગાકાર કરી શકો. જો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ, 3065 ભાગ્યા 25, બરાબર. મિત્રો જેમ બને તેમ આપણે મોટી સંખ્યાઓને ભાગવાનો પ્રયત્ન કરીશું. જો 3065 ભાગ્યા 25, 25 વડે ડાયરેક્ટ ભાગવાનો પ્રયત્ન કરો તો પણ સારું, પરંતુ આપણે ડાયરેક્ટ 25 વડે ભાગવાનો પ્રયત્ન કરતા નથી. કારણ કે કેટલાક વિદ્યાર્થીઓને 25 ને ઘડીઓ ના પણ ખબર હોય, તો આપણે શું કરીશું? 25 ને આપણે 25 ને ભાગ કરીશું. 25 ને આપણે 5 વડે ભાગાકાર કરી શકીએ છીએ. તમે જાણો છો પાછું 25 થાય છે. ઓકે, અને આપણને એ પણ ખબર છે કે 5 વડે કઈ સંખ્યાને ભાગી શકીએ? કે જે સંખ્યાના એકમના સ્થાને 0 હોય અથવા તો 5 હોય એવી સંખ્યાઓને આપણે 5 વડે ભાગી શકીએ છીએ, બરાબર. આ વિભાજ્યતાની ચાવી પ્રમાણે સમજી ગયા. ચલો, તો આ સંખ્યાને 5 વડે ભાગી શકાય છે, તો આપણે લખીએ 5 5 25, બરાબર. 5 વડે ભાગ્યા. હવે ઉપરની સંખ્યા છે એને પણ 5 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ મિત્રો, પહેલા તો શું કરીશું? 5 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું 3 ને, પણ 3 એ 5 કરતા નાની સંખ્યા છે. મિત્રો જોજો, અહીંયા 3 જે છે એ 5 કરતા નાની સંખ્યા છે, એટલે 5 વડે ભાગી શકાય નહીં. તો આપણે શું કરીશું? અહીંયા આપણે સાથે આના પછીની જે સંખ્યા છે 0, એને પણ ભાગવાનો પ્રયત્ન કરીશું, એટલે કે સંખ્યા 30.
બરાબર. એટલે કે જો નાની સંખ્યા હોય એને ભાગી ના શકાય તો તમે આગળની સંખ્યા વડે બે સંખ્યા જોડીને પણ ભાગી. જો બંને સંખ્યા ના ભાગી શકાય તો ત્રણ સંખ્યા એક સાથે ભાગવાનો પ્રયત્ન કરો. તો હવે જો 5 કરતા મોટી સંખ્યા બની ગઈ છે 30, તો આ 30 ને આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો 5 છંગ 30. ઓકે, 5 છંગ 30. બરાબર. 30 માંથી 30 બાદ કરો એટલે 0. આગળની સંખ્યા પર જઈએ 0. આ 6 છે, તો હવે અહીંયા 6 આવ્યા છે. તો 5 એકુ 5, 5 દુ 10, 10 તો વધી જાય છે એટલે આપણે ફક્ત 5 એકુ 5 જ કરીશું. હવે 5 એકુ 5 કર્યા એટલે કે 6 માંથી 5 બાદ કર્યા, 6 માંથી 5 બાદ કરવાના છે તો શું શેષ વધે? 1 વધે છે. હવે એક શેષ વધ્યો એને ક્યાં મૂકીશું? આગળની સંખ્યા સાથે જોડીશું. 5 છે એની સાથે જોડતા શું બને છે? 15 બને છે. બરાબર. 6 ને આપણે છેકી નાખીએ. બરાબર, છેકતા જવાનું છે એટલે આપણને ખ્યાલ આવે કે કઈ સંખ્યા હવે બાકી છે. તો શેષ વધ્યો 1. તો 1 અહીંયા આપણે મૂકીએ, તમને ખ્યાલ આવે એના માટે મૂકું છું 1. બરાબર. તો જો 15 થયા. હવે 5 વડે ભાગી શકાય ને? 15 ને ભાગી શકાય છે, તો 5 તારી 15. ઓકે, તો જુઓ આ રીતે મળી જાય છે. ઉપર જવાબ શું મળે છે? 613. 613 ભાગ્યા 5 આ રીતે મળે છે. મિત્રો હવે આપણે સંખ્યાને ભાગી શકતા નથી. તમે ભાગવાનો પ્રયત્ન કરો તો જવાબ શેમાં આવશે? દશાંશમાં જવાબ આવશે. એને પણ આપણે જોઈ લઈએ દશાંશમાં કેવી રીતે જવાબ આવે છે એ સમજીએ. જુઓ મિત્રો, તો આપણે સૌપ્રથમ 6 ને ભાગવાનો પ્રયત્ન કરીશું. 5 એકુ 5. બરાબર. 5 એકુ 5 એટલે કે 5 અહીંયા આવે. 6 માંથી 5 બાદ કરો એટલે શેષ શું વધે છે? 1 વધે છે. જે શેષ વધ્યો એ આગળ મૂકી દઈએ આ એકની સાથે, તો 11 થઈ જાય છે. હવે મિત્રો 5 દુ 10. બરાબર, કારણ કે 11 થી નાની સંખ્યા છે. 5 દુ 10, 5 તારીખે 15 વધી જાય છે. આપણે 11 સંખ્યા છે અહીંયા. મિત્રો ખ્યાલ આવે એના માટે લખું છું. અહીંયા શેષ જે હતો એ 1 હતો. બરાબર, એટલે અહીંયા 11 સંખ્યા બની ગઈ. 5 તારી 15. 15 તો વધી જાય છે એટલે આપણે શું કરીશું? 2 વડે કરીશું. 5 દુ 10. હવે 11 માંથી 10 બાદ કરો. 11 માંથી 10 બાદ કરતા શું બચે? 1 બચે છે શેષ. જે 1 બચે છે એને 3 સાથે જોડો એટલે 13 સંખ્યા બની જાય છે. ફરી પાછા આપણે 5 તારી 15. 15 તો વધી જાય છે એટલે કે 5 દુ 10. ઓકે, 5 દુ 10. હવે મિત્રો 13 માંથી 10 બાદ કરો તો 3 શેષ બચે છે. હવે આગળ સંખ્યા નથી. હવે આગળ સંખ્યા નથી તો શું કરીશું? તમને ખ્યાલ છે આગળ સંખ્યા નથી તો આપણે શું કરવું પડે છે? અહીંયા પોઈન્ટ મૂકવો પડે છે. બરાબર. હવે શેષ કેટલા બચ્યા હતા? 3 બચ્યા હતા. તો આપણે અહીંયા 3 લખી દઈએ. ઓકે, 3 અહીંયા આગળ મૂકીએ, જે આપણે પોઈન્ટની આગળ જવા માટે. બરાબર. હવે 3 જે શેષ હતા, હવે પોઈન્ટ મૂકવો એટલે અહીંયા શૂન્ય મૂકવો પડે. બરાબર, શૂન્ય મૂકવો પડે. બરાબર. આ 3 કેમ લખ્યા? કારણ કે શેષ જે છે એ શેષ 3 બચ્યા હતા એને આગળની સંખ્યા શૂન્ય સાથે જોડતા 30 બને છે. તો જુઓ મિત્રો, હવે જો સંખ્યા 30 બની ગઈ છે તો અહીંયા જવાબ શું આવે છે? 5 છંગ 30. ઓકે, 5 છંગ 30 થઈ જાય છે ને? તો આ રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ દશાંશમાં પણ 122.6. ખ્યાલ આવ્યો હોય તો લાઈક કરો, ના ખ્યાલ આવ્યો તો હજુ એકવાર સમજો. ચલો મિત્રો, આ એક્ઝામ્પલ સમજાવવાનો એ જ હેતુ હતો કે તમને દશાંશ ભાગાકાર પણ ખ્યાલ હોવો જોઈએ. ફક્ત ભાગાકાર એટલે એ જવાબ નહીં કે નિશેષ જવાબ આવે, ફક્ત ભાગી શકાય એ માટે નહીં, દશાંશમાં પણ જવાબ આવી શકે છે. તો જો એવા જવાબ હોય તો આપણે આ રીતે ઇઝીલી ગણી શકીએ. હવે મિત્રો આપણી પાસે એક સંખ્યા છે 38 ભાગ્યા 20, એટલે કે 38 ને 20 વડે ભાગી શકાય. જો 20 ના ઘડિયામાં તો 38 આવે નહીં એટલે ઇઝીલી આપણે ડાયરેક્ટ અંશ છેદનો ભાગ ના કરી શકીએ, પરંતુ એના શું કરીએ? અવયવ પાડી દઈએ. પરંતુ અવયવ પાડ્યા વગર આપણે ડાયરેક્ટ જો ગણવું હોય તો કઈ રીતે ગણી શકાય છે? તો આપણે શું કરતા હતા કે 2 વડે ભાગવાનો પ્રયત્ન કરી, 2 વડે, પછી મોટામાં મોટી સંખ્યા આપણે વિચારતા હતા ને. તો જુઓ મિત્રો, આ બંને સંખ્યાને 2 વડે તો ભાગી શકીએ કારણ કે એકમનો અંક 8 છે અને આ 0 છે, એટલે 2 વડે તો ભાગી શકાય છે. 2 ઓકે, 2 વડે ભાગી શકાય છે. 3 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. 4 વડે ભાગવાનો પ્રયત્ન કરો. 4 વડે તો આ નીચેની સંખ્યાને 4 વડે ભાગી શકાય છે, પરંતુ ઉપરની સંખ્યાને 4 વડે ભાગી શકાય નહીં. તો મિત્રો અહીંયા આપણે એવી કોઈ સંખ્યા નથી મળતી કે જે બંનેને એક સાથે ભાગી શકે. બરાબર, ફક્ત એક એવી સંખ્યા મળી છે કે જે 2 વડે આ બંનેને સંખ્યાને ભાગી શકે. તો આપણે બંનેને 2 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ મિત્રો, સૌપ્રથમ તો આપણે 20 ને ભાગવાનો પ્રયત્ન કરીએ. તો 20 ભાગ્યા 2 કરીએ તો શું આવશે? 10 દુ 20 આવે. ઓકે, 10 દુ 20. હવે મિત્રો ઉપરની સંખ્યા એટલે કે 38 ને 2 વડે ભાગવાનો છે. 38 ને 2 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ.
તો 2 વડે ભાગીએ એટલે કે 2 એકુ 2, 2 એકુ 2, 3માંથી 2 બાદ કરો, 1 બચ્યો. હવે એક શેષ બચે છે એને ક્યાં મૂકવાનો છે? 8 સાથે, એટલે કે અહીંયા શું બને છે? 18 બને છે. તો ઇઝીલી તમે ડાયરેક્ટ 19, 2 નવા 18 કરી શકો. તો જો મિત્રો અહીંયા આપણને શું જવાબ મળ્યો? 19 અને અહીંયા 10 મળે છે. છેદમાં શું મળે છે? 10 મળે છે. તો અહીંયા આપણો જવાબ આવે છે, તમે મિત્રો સમજી ગયા છો, જવાબ શું આવે છે? 1.9 આવે છે. ઓકે, 1.9. કેવી રીતે આવ્યો છે? કારણ કે કોઈ પણ સંખ્યા હોય છે ઉપર અને છેદમાં 10 હોય, 100 હોય, 1000 હોય, જેટલા શૂન્ય હોય એટલા શૂન્ય તમારે એ જમણી બાજુથી ડાબી તરફ મૂકતા જવાનું છે. એટલે કે 19 સંખ્યા હતી તો એક શૂન્ય છે, તો એને જમણી તરફથી ડાબી તરફ જતા એક સ્થાન છોડતા વચ્ચે અહીંયા આવે છે. બરાબર. જો આ પ્રમાણે કદાચ હોય, આ પ્રમાણે હોય તો પોઈન્ટ ક્યાં મૂકવામાં આવે? 19 લખવાના છે. તો 2 શૂન્ય છે તો પહેલો શૂન્ય, બીજો શૂન્ય અને એની આગળ 2 શૂન્ય છોડીને એની આગળ એક પોઈન્ટ મૂકીને, આગળ કોઈ સંખ્યા નથી એના માટે આપણે 0 આ રીતે જવાબ આવી શકે છે. બરાબર. જો આ રીતે હોય તો અત્યારે આપણી પાસે 19 ના છેદમાં 10 છે તો જવાબ આપણો 1.9 આવે છે. હવે મિત્રો અહીંયા 3208 ભાગ્યા 72 છે. હવે આ સંખ્યાને આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ. 3208 ભાગ્યા 72, 72 વડે ડાયરેક્ટ ભાગવું અઘરું છે આપણા માટે. બરાબર. પરંતુ આપણે શું કરીશું? 72 ને એવી સંખ્યા વડે આપણે ભાગીશું કે જે બંને સંખ્યાને ભાગી શકે. આપણે સમજી શકીએ કે 2 વડે તો ભાગી શકીએ છીએ. બરાબર. મિત્રો હવે જુઓ, નીચેની સંખ્યા 72 ને તમારે પહેલા તો ચેક કરવાની છે કે આ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકીએ? 2 વડે ભાગી શકીએ. ઓકે. અને ભાગવા માટે કયા કયા ઘડિયાની અંદર આવે છે એ તમારે યાદ કરવાના છે. પહેલા તો 72 જે છે, જો મિત્રો 8ના ઘડિયામાં પણ આવે છે, 9ના ઘડિયામાં પણ આવે છે. તો જો મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે આ ભાગાકાર કરવા માટે વિભાજ્યતાની ચાવી ખૂબ જ જરૂરી છે. હવે જો મિત્રો અહીંયા એવી કેટલીક સંખ્યાઓ છે કે જે 2 વડે તો ભાગી શકાય છે, પરંતુ આપણે મોટામાં મોટી એવી સંખ્યા વિચારવાની છે કે જે બંને સંખ્યાને ભાગી શકીએ છીએ. તો મિત્રો આગળ જતા આપણે સમજીએ કે 8 9 72 થાય છે. બરાબર. 8 ગુણ્યા 9 72 થાય છે. પરંતુ આપણે 9 ને લઈએ તો 9 વડે તો ભાગી શકીએ, પરંતુ આ સંખ્યા 9 વડે ભાગી શકાય છે? ના ભાગી શકાય. કેમ? એનું કારણ એ છે કે 9ની વિભાજ્યતાની ચાવી શું કહેવામાં આવે છે? અંકોનો સરવાળો. અંકોનો સરવાળો જો 9 વડે ભાગી શકાય તો એ સંખ્યાને ભાગી શકાય. કઈ રીતના? તો જો સમજો, 3 + 2 5 થાય છે, 5 + 8 13 થાય છે. હવે 13 જે જવાબ આવ્યો એ 9 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. એટલે કે 9 વડે ભાગી શકાય નહીં, એટલે આપણે 9 વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો નથી. હવે 8ની વારી. 8ને ભાગી શકાય છે? જો 8નો નિયમ એ છે કે જે એકમ, દશક અને 100, એકમ, દશક અને 100 જો એ 8 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય છે. કઈ રીતના? તો એ સમજીએ. ફક્ત આપણે આખી સંખ્યા અત્યારે 3208 નહીં લઈશું, ફક્ત ને ફક્ત 208 લઈ લઈશું. બરાબર. ઝડપથી આપણે આ ગણવાનો છે. 8 વડે પહેલા તો ભાગવાનો છે, કારણ કે 8 વડે તો ભાગી શકાય છે 72, પણ આ જે 208 છે એ 8 વડે ભાગી શકાય કે નહીં એ આપણે જોઈએ અહીંયા. બરાબર. તો 20 છે, 20 ને આપણે આ 2 છે, 2 ને તો ભાગી શકાય નહીં, એટલે કે બંને સંખ્યાને ભાગવાનો પ્રયત્ન કરવાનો છે. 8 દુ 16. બરાબર. 20 માંથી 16 બાદ કરો એટલે 4 વધે છે. 4 ને આની સાથે જોડીએ 8 સાથે એટલે 48 બને છે. બરાબર. તો હવે જો 8 છંગ 48 થાય છે, 8 છંગ 48 થાય છે. મિત્રો તો આને આપણે ભાગી શકીએ છીએ, 8 વડે ભાગી શકીએ છીએ. તો અહીંયા આપણે શું કરીશું? 8ની વડે જ ભાગવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો આ રીતે તમારે પણ થોડું અહીંયા આ રીતે મહેનત કરવાની છે, પ્રેક્ટિસ કરવાની રહેશે. તો જુઓ મિત્રો, આને આપણે 8 વડે ભાગીએ તો અહીંયા શું આવે છે? 8 9 72. ઓકે. છેદમાં 9 આવ્યા છે. હવે 3208 ને 8 વડે ભાગીએ, 3208 ને આપણે શેના વડે? 8 વડે ભાગાકાર કરવાનો છે. તો શું આવે છે? જુઓ મિત્રો, અહીંયા છે 3 સંખ્યા છે અને 8 વડે ભાગાકાર કરવાનો છે, ના ભાગી શકાય. નાની સંખ્યા છે 3, તો આપણે શું કરવાનું છે? આગળની સંખ્યા પર જવાનું.
બરાબર. 32 ને જોડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા શું આવશે? 8 ચોક 32. બરાબર. 8 ચોક 32. ઓકે. 32 માંથી 32 બાદ કરીએ એટલે શૂન્ય શેષ વધે. તમે શૂન્ય શેષ વધ્યા એટલે કે આની સાથે જોડો તો શૂન્ય શૂન્ય જ આવવાના છે. હવે શૂન્ય આવ્યા એટલે કે 8 વડે ભાગી ના શકાય, તો આગળની સંખ્યા પર જવા માટે આપણે શું કરીએ? એક શૂન્ય મૂકીએ છીએ. આગળની સંખ્યા પર જવા માટે શું કરવાનું? શૂન્ય મૂકવાના છે. હવે સંખ્યા બની ગઈ છે 8, તો 8 એકુ 8 આવી શકે છે. હા, આવી શકે છે. તો અહીં આપણે જવાબ આવે છે 401/9. 401/9. ઓકે. તો આ રીતે જવાબ આવે છે, પણ આ જવાબ આવ્યો છે અપૂર્ણાંકમાં. હવે મિત્રો આપણને દશાંશમાં આગળ જો જવાબ જોઈએ તો આપણે શું કરવું પડે? એનો ભાગાકાર કરવો પડે. મિત્રો આપણે ડાયરેક્ટલી ભાગાકાર કરીએ છીએ. જો હવે જે સંખ્યા 4 છે તો 9 વડે તો ભાગી શકાય નહીં. બરાબર. 9 વડે ભાગી શકાય નહીં, તો આપણે શું કરવાનું? બંને સંખ્યાને ભાગવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર. હવે આપણે જાણીએ છીએ 9નો ઘડિયો તમને ખ્યાલ હોય તો 40ની નજીકની સંખ્યા એટલે કે 40 થી નીચેની સંખ્યા બોલો જોઈએ. 9 એકુ 9, 9 દુ 18, 9 તારી 27, 9 ચોક 36. બરાબર. 9 ચોક 36 અને 9 પંચા 45. 45 તો વધી જાય છે એટલે આપણે નાની સંખ્યા લઈએ. 9 ચોક 36. ઓકે. 9 ચોક 36 લઈ લઈએ એટલે કે 4 વડે કરવાના છે. હવે મિત્રો 40 માંથી 36 બાદ કરો. 40 માંથી 36 બાદ કરો તો શું આવે છે? 40 માંથી 36 બાદ કરતા 4 શેષ વધે છે. બરાબર. 4 શેષ વધ્યા એ 4 ને ક્યાં લખીશું? કોની સાથે જોડીશું? એક આગળની સંખ્યા સાથે, એક છે એની સાથે. તો સંખ્યા કઈ બની ગઈ? 41 બની જાય. તમે અહીંયા 4 લખી દો. શેષ જે વધ્યા છે 41. બરાબર. 41. હવે આ 40 ને તો આપણે ભાગી નાખ્યા છે. બરાબર. એને છેકી નાખીએ. હવે 41 સંખ્યા બચી તો એને આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ. 9 પંચા 45. 45 તો વધી જાય છે, તો શું કરીશું? 9 ચોક 36 વડે જ કરીશું. બરાબર. ફરી મિત્રો હવે અહીંયા 41 માંથી 36 બાદ કરો તો શેષ શું બચે છે? 5 બચે છે. બરાબર. હવે 5 જે બચ્યા એને આપણે આગળ લખીએ અહીંયા. બરાબર. આગળ અહીંયા લખીએ. ચાલો લખી દઈએ. શેષ જે શેષ તમારા જે બચે છે એના આગળની સંખ્યા પર લખીએ. બરાબર. આપણે ના લખીએ તો એ ચાલશે, પરંતુ ખ્યાલ આવે એના માટે લખ્યા છે 5. હવે મિત્રો આ જે શેષ બચ્યા તે આમાં રકમમાં નહીં હતી, પરંતુ જે શેષ વધ્યા છે એ સંખ્યા લખી છે. હવે સંખ્યા તો પૂરી થઈ ગઈ. સંખ્યા આટલી જ હતી, 401 જ હતી, પરંતુ જે શેષ વધ્યા જે છે એ 5 છે. હવે મિત્રો આગળ આપણે ગણવું છે તો શું મૂકવું પડે? પોઈન્ટ મૂકવો પડે. પોઈન્ટ મૂકવો એટલે શૂન્ય મૂકવો પડે. તો આ 50 સંખ્યા બની ગઈ છે. તો મિત્રો અહીંયા હવે 50 ને ભાગવાનો પ્રયત્ન કરો. 9 પંચા 45. બરાબર. 9 6 54. 54 તો વધી જાય છે એટલે 5 વડે કરીશું. 9 પંચા 45. ઓકે. 50 માંથી 5 બાદ કરો. 50 માંથી 5 બાદ કરો એટલે કે 50 માંથી 45 બાદ કરવાના છે. 5 બાદ નહીં, 50 માંથી 45 બાદ કરો એટલે 5 શેષ વધે. એ 5 શેષ વધે એટલે ફરી પાછા આપણે શું કરીએ? એને અહીંયા લખીએ. બરાબર. કરતા આ શેષ છે. આજે આ લખ્યા એ શેષ છે. હવે આગળ સંખ્યા ગણવી હોય તો આપણે ફરી 0 મૂકવો પડે એટલે 50 સંખ્યા બની જાય. તો આ ક્રિયા કાયમ માટે ચાલુ રહેશે. તો આપણી પાસે જવાબ જે છે એ શું મળી જાય છે? 44.55. આગળ પણ તમે ગણી શકો, પરંતુ આપણે પોઈન્ટ પછી 1 2 રકમ ગણવાની. બરાબર. તો આ રીતે આપણને જવાબ દશાંશમાં પણ મળી શકે. મિત્રો હવે અહીંયા એક સંખ્યા છે કે 160/40. બરાબર. હવે આ સંખ્યા ભાગવું ખૂબ જ ઇઝીલી છે. મેં તમને અગાઉ પણ કીધું હતું એ પ્રમાણે કે જો અંકની પાછળ જો શૂન્ય હોય, બરાબર, વચ્ચે નહીં પણ છેલ્લે, બરાબર, છેલ્લે જ રકમમાં શૂન્ય હોય તો એને કોઈ પણ સંખ્યા એટલે કે 0 અને 0 આપણે આ રીતે ભાગ કરી શકીએ. આપણી પાસે સંખ્યા શું બચી હવે? 16. બરાબર. કેમ કે આ 0 0 ઉડી ગયા છે. બરાબર. એને ભાગ કરી નાખ્યા. હવે આપણી પાસે સંખ્યા કઈ બચી છે? 16. અને આ નીચે છે 4. તો 4 વડે આપણે 16 ને ભાગી શકીએ. આ ભાગી શકીએ. તો કઈ રીતના? 4 ચોક 16. બરાબર. તો અહીં જવાબ શું મળે છે? આપણને 4 મળે છે. ઓકે. તો આપણે આ રીતે ઇઝીલી આપણે અહીંયા ગણી શકીએ. મિત્રો અહીંયા એક સંખ્યા છે 235/50. તો આ સંખ્યાને આપણે ભાગાકાર કરીએ તો જો મિત્રો સૌપ્રથમ તો આપણે 2 થી શરૂઆત કરીશું. આ સંખ્યાને 2 વડે ભાગી શકીએ છીએ, પરંતુ આ સંખ્યાને 2 વડે ભાગાકાર કરી શકતા નથી. તમને વિભાજ્યતાની ચાવી ખ્યાલ હોય તો જો જે સંખ્યાના પાછળ જો 5 હોય તો એ સંખ્યાને 5 વડે ભાગી શકીએ છીએ. 5 હોય અથવા તો 0 હોય.
5 હોય અથવા તો 0 હોય, 0 હોય અથવા તો 5 હોય, તો એ બંને સંખ્યાને 5 વડે ભાગી શકાય છે. આ કદાચ તમને ખ્યાલ હોય. તો આ બંને સંખ્યાને આપણે 5 વડે ભાગાકાર કરી શકીએ છીએ. ઓકે, જો મિત્રો, આ સંખ્યાને 2 વડે તો ભાગાકાર કરી શકીએ છીએ, પરંતુ આપણે ઉપરની સંખ્યા છે એને 5 વડે 2 વડે ભાગાકાર કરી શકતા નથી. બરાબર, તો આને આપણે 5 વડે ભાગાકાર કરીએ તો જો મિત્રો, 5 એકુ 5, ઓકે, 5 એકુ 5 અને પાછળના શૂન્ય એટલે કે 10, 10 પંચા 50 થાય છે, એટલે શેષ 10 બચ્યા. હવે શું કરવાનું, 235 છે એને 5 વડે ભાગવાનો પ્રયત્ન કરો. આગળની સંખ્યા 2 છે, તો 2 વડે તો ભાગી શકાય નહીં. બરાબર, 2 ને ભાગી શકાય નહીં 5 વડે, કેમ, 5 કરતા નાની સંખ્યા છે. તો આપણે શું કરીશું, જોડે લઈ લઈશું આ સંખ્યા 23. બરાબર, તો 5 ચોક 20, પાછું 25. બરાબર, 25 તો વધી જાય છે, એટલે આપણે શું કરીશું, 5 ચોક 20 લઈ લઈએ. હવે 23 માંથી 20 બાદ કરો. 23 માંથી 20 બાદ કરતા 3 શેષ બચે છે. 3 શેષ બચે છે, તો 3 શેષ બચ્યા એને 5 સાથે જોડો. બરાબર, એટલે 35 બની જાય છે. આપણે લખવાની કોઈ જરૂર નથી, સીધે સીધે ગણીએ. અહીંયા સંખ્યા 35 છે. બરાબર, 35 છે, 5 વડે ભાગવાનો પ્રયત્ન કરો. 5 સત્તા 35 થાય છે, આ થાય છે, 5 સત્તા 35 થાય છે. ઓકે, તો આ રીતે અહીંયા આપણને જવાબ મળે છે, ઉપર અંશમાં 47 અને છેદમાં 10 છે. હવે આ રીતે જવાબ મળ્યો તો આપણને ઇઝીલી ખબર છે આનો જવાબ શું આવે છે. 1 શૂન્ય છેદમાં છે, એને દશાંશમાં ફેરવવાનું છે. આ સંખ્યાને દશાંશમાં ફેરવો તો કેટલા આવશે, 47. બરાબર, હવે એક જ શૂન્ય છે એને જમણીથી ડાબી તરફ જવાનું છે. એક અંક છોડ્યા પછી પોઈન્ટ અહીંયા મૂકવાનો છે. તો આ રીતે આપણને અહીંયા આન્સર મળી જાય છે. તો મિત્રો, આવા જ દાખલા સમજવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો. બરાબર, તમારા મિત્રો સુધી જરૂરથી એને શેર કરજો.